યો પપ્પો તાર કાકો બા તારો પકોડી ખાવા જાય એકલા મારો માહો ગોમો છે ગોમો ઓ આટો લા નેકળો ને યાર મગજ ખરાબ કર્યા વગર તાર હુઆ મન તો ઉડતે આવડે હું નીકળી જાય ઉડીને તારો બાય ના ઉડી કે પોણી તો મન આવે એ પોપટ વાવ તરે ફરી મારી વાત આ દબાયો હવે દબાવતો નહીં તને કહી દીધું હોય વાત તો આપણે બે ભાઈબંધી કરી દઈએ અને મારા મહારામ પટાઈએ બરોબર નો તાર મહાન છે ને હે મોય દબાઈ અને ઉપર બેસી જતું પછી લાડવા ખવડાવશે ને તો પછી લાડવા તો અમે જમીન વેચીને ખવાડશે જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે ખેતરમાં સારનો ભારો લેવા આવ્યા હતા મિત્રો. હરી ખેતર હે આપણા અને મિત્રો ભાઈબંધ સારનો ભારો પાડીને આગળ જાય. આપણી પાછળ આપણી બાઇક લઈને આવ્યા વીજળી પકડે છે અને મિત્રો આપણે વાટી જવાનું એ બાઇક આગળ પડીએ. તો મિત્રો અમારી સુમસાન વાટ તમને બતાવું કે કેવી વાટે. તો મિત્રો તમે બ્લોગમાં જોડાયા રહેજો. જુઓ મિત્રો મારી વાટ ચીવી મિત્રો કોઈ એકલું હેડી નાખે અંધારા દાડે બી હેડી નહીં શકતું અંધારા મેં ના હેડી કે. તો મિત્રો આજે આપણે ટ્રક ફસાણું હતું તો ટાઈમ વધશે અને હરી ગયો છે તો ને બાકી ભરતા વખતે તમને બતાવીશું. બોરીઓ ખાલી કરી વળી ભરી 2 ટ્રેક્ટર ભર્યા 2 ડીસે બી બોલાયા પછી કાઢી નહીં પણ હજી અમે ખેતરમાં આવ્યા કાઢીએ નહીં કાઢીએ તો તમને વ્લોગમાં બતાવશું ને કાઢીએ છીએ તો આપણે બોરી ભરતા કરતા છું. વ્લોગમાં જોડાયા રહેજો. આપણે બાઇક આવી જાય આપણા બાઇકે એટલે ઘર એ બાજુ કોઈ રહેતું નહીં મેડી કહેવાય એમાં ગમને આપણું બાઇક આવી જોઈએ. હવે પકડવા ભરે આગળ ઉડવું પડશે. જોઈ લો જેવું એ ખરાબ પારોલે ગાડી નહીં કે આપણે ભરે તો આપણી પારા પર ચડી ગયા બાઇક ઉપર. હવે બે દાડે ચડે હવે આપણે બ્લોક બંધ કરવો પડશે કેમ કે બાઇક રાખવું પડશે એટલે ફોન ચડી પકડવાનો પડશે. સારું લાગશે બ્લોગ લે આપણે આવી ગયા બાય રોડ ઉપર બાઇક જાય લો બરોબર આ જો ચણી બની આવી ગયા અમારે